નમસ્કાર મિત્રો, હું છું કૃષ્ણ મકવાણા. આજે આવ્યો છું આપણે રાયમલબાને અહીંયા સાપ પકડવા માટે. બા સાપ ક્યારનો છે અહીંયા? મને આવ્યો કલાક થયો છે. 1 કલાકથી સાપ છે અહીંયા. આપણે એને આ બાજરીની બોરી પડી છે એમાં 2 કલાકથી જેવો સાપ છે. આપણે પકડવાનો છે તેને ને બહાર રિલીઝ કરવાનો છે. એટલે સુધી મારો વિડીયો પૂરો જોવો. ये भया सीट हो रही थी। નમસ્કાર. આપણે સાપને સુરક્ષિત રીતે એને પકડી લીધો છે અને વન વિભાગમાં રિલીઝ કરવાનો છે. અને મારો પૂરો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને સપોર્ટ કરો. लो रोमा काठी ने मारू फूटू तो आवे पेड़ू आगे हम कर दो परान जाओ ओ भाई मारो मत कर दो ने मारे न मारी न मारे ना ना मारे के नहीं मार यार तो आवे मारू आवे और ओए बाळू बेटू बस હવે વિડિયો ઓપન કરો ભાઈ ના ચાલુ રાખો. લાવો રે પ્રકાશભાઈ, ડબલું લાવો તમે. डब्ल्यू लावजी ડબલ્યુ હો લેવન હા સંપલ ઉઠાયો હે पता करतन च छोड़ी न તમે રાડો સુધી રાખો. हां મોબાઈલ મત કરો. हां कला थी गिराय ના ના કળાથી બનાતો એમ કરે ને તોય આપ કરવો ઉતરે કાઢવા આપ કરવો आ ओळखे तो ना गोवारे मिटिया रे આપણે ગમરો ગુવારે ગુવારો ગો ઓ ભાઈ મકવાણા હતા ને રોમા કરશન નહીં રોમર ભાઈ બોબાસી ભાઈ ને આ તો મળે. વારે ધન્યવાદ તને ખાટું કહો. નમસ્કાર મિત્રો, હું છું કૃષ્ણ મકવાણા. આજે આપણે સાપને રેસ્ક્યુ કરવા જઈએ છીએ એટલે જંગલ વિસ્તારમાં. જો રે તમે જોઈ શકો છો આ બધા બાવળ છે. બાવળની અંદર આપણે રેસ્ક્યુ કરવાનું છે સાપને. શાંત જગ્યા છે. આ જગ્યા ઉપર આપણે સાપની રેસ્ક્યુ કરવાનું છે. આપણી પાસે જે સાપ જોઈ શકો છો, આ સાપ છે. સાપને સુરક્ષિત રીતે આપણે અહીંયા રેસ્ક્યુ કરી નાખીએ, તેથી એમનો જીવ બચી જાય ને કોઈ માણસથી દૂર રહે. ને મારો વિડીયો પૂરો જોજો. ત્યારે તમે ઢક્કણ ખોલી રહ્યા છો તો ખૂબ સાવચેતીથી ઢક્કણ ખોલવું, કેમ કે સાપ ક્યારે પણ ડંખ મારી શકે છે આપણને. જોઈ લો, આ ઢક્કણા ઉપર તે ડંખ મારવાની કોશિશ કરી રહ્યો છે.
જોઈ શકો છો તે સાપ છે. આપણે એ સાપને રિલીઝ કરવાનો છે. સાપને હવે આપણે રિલીઝ કરવાનો છે. અહીંયા જોઈ શકો છો સાપ આ જુઓ અંદર છે, ડબલાની અંદર જોઈ શકો જુઓ દેખી રહ્યો છે આપણને. તરત જ એને રિલીઝ કરી દઈએ. અહીંયા જોઈ શકો છો સાપ રિલીઝ થવા માટે તૈયાર થઈ ગયો છે ને હવે તે તરત ભાગી જશે અહીંયાથી. જય માતાજી. તો કોઈ વ્યક્તિ આવી કોશિશ કરતા નહીં કે ભાઈ પકડી રહ્યા છે ને અમે પણ પકડી, અમે એક અમારી પાસે ટ્રેનિંગ છે ને ફૂલ સેફ્ટીથી અમે પકડી રહ્યા છે. કોઈ આવી રીતે સાપને પકડવો નહીં.